11 વાગી ગયા છે તો બધા મસ્ત મજાના 11:30 શું છે કે અહીંયા શું છે કે થોડુંક દી હાથમાં જેવું લાગે પણ હકીકત દી હાથમી ગયો છે 11:30 થયા રાતના દી હાથમાં ની વાત સાઈડમાં છે વાદળા જવા આકાશમાં વરસાદનું હા વાતાવરણ બધું સરસ મજાનું થઈ ગયું છે અને અહીંયા આપણે જો મયુરભાઈ આપણે બોરડીવાળા એની શોપ અત્યારે 11 વાગી ગયા તો ચાલુ છે થોડાક જ કસ્ટમર છે પણ બંધ કરવાની તૈયારી છે ભાઈ મસ્ત મજાનું કટિંગ પણ કરે છે અને થોડીક સિઝન છે ગામમાં બધે મંદી છે પણ શું છે કે કામકાજ સારું કરે છે ને એટલે સિઝન છે આવું બધું હાલ્યા કર્યા આટલી દૂર છે પણ આપણે હું ઝૂમ કર્યું કે એટલે થોડુંક નજીક બતાવી દઈએ આવી રીતે સરસ મજાનો પવન ઉડે છે અને આપણે જો અહીંયા બેઠા છીએ જ્યારે દાદરે લોખંડનો દાદરો છે અનુપમ પ્લાઝા સીડી છે લોખંડની આટલી દૂર છે પણ આપણે હું ઝૂમ કરીને તમને બતાવી એટલે નજીક બતાવી અને બધા જો પવન ખાય છે ફૂટા છે લોબીમાં આપણી જુપિટર ગાડી જવાની પડી છે મસ્ત મજાનો પવન ઉડે છે અને સરસ મજાનું લોકેશન છે કેમ કે દેહમાં છે કે દેહમાં આપણે અત્યારે તો 8:30-9 વાગે વધી 9 વાગે એટલે આપણે શું છે સૂઈ જઈએ અહીંયા શું છે કે તમને 12 વાગ્યા સુધી નીંદર ન આવે કારણ કે રૂમમાં એટલી ગરમી થાય છે ને એટલે અત્યારે તો રૂમમાં શક્ય જ નથી નીંદર આવી જાય એટલી ગરમી થાય ઘણા લોકો શું છે કે અત્યારે 11 વાગ્યાના હાલવા નીકળી જાય છે ને 12-1 વાગે હાલે તો થોડીક રૂમ ઠંડી થઈ જાય બાજુમાં છે આપણે નંદ કિશોર આહિર સમાજની વાડી છે નજીક જ પડે સરસ મજાનું લોકેશન છે અને આનંદ મજા આવે એવું છે અને આ બિલ્ડિંગ છે આપણે અનુપમ પ્લાઝાનું જવો એ પણ બતાવી દઈએ કારણ કે આપણે ઉપર બેઠા છીએ એટલે બહુ મોટું બિલ્ડિંગ છે ના કેમેરો લઈ શકે એમ નથી આ સાઈડની વાત કરીએ તો જુઓ મેન હાઈવે આવી જાય અને બગીચો એવા છે કે નહીં ઝાડવાનું બાળવાનું એવું બધું એટલે આપણે છે કે નહીં નજીકથી જોઈ ન હોય સંત કૃપાનો ગલ્લો આપણે ચાલુ છે આપણે ભાઈનો ગલ્લો છે સંત કૃપાવાળા છે કે નહીં આપણે મહુવા બાજુના છે હથરા બાજુના મસ્ત મજાનું લોકેશન છે ગાડીઓનું પાર્કિંગ છે અહીંયા અનુપમ પ્લાઝા કહેવાય આ વિસ્તાર છે કે નહીં એ લક્ષ્મી પાર્ક સોસાયટી કહેવાય અને અનુપમ પ્લાઝા છે કે નહીં એ વિસ્તાર છે રાત્રે હું અમે બધા પવન ખાવા આવીએ ગરમીના હિસાબે મોડા સુધી બે તો મારો ફર્સ્ટ બ્લોગ છે નાઇટમાં જે બ્લોગ ફર્સ્ટ બનાવ્યો હોય ને તો આજે પહેલી વાર છે નાઇટમાં અને આ લક્ષ્મી પાર્કની શેરી છે તો આ શેરી આપણે થોડીક ઝૂમ કરીને જોઈએ કેટલું લોકેશન કવર કર્યા છે તો લક્ષ્મી પાર્ક કેટલામાં બેઠ છે લક્ષ્મી પાર્ક વિભાગ બીજો છે બહુ વધારે નથી ઝૂમ થતું કેમેરામાં ઓલું કરી નાખે છે મસ્ત મજાનો નજારો છે અને આપણે છે કે નહીં થોડીક ગરમી થતી હતી એટલે આ બધું વિયેવા છીએ કોમેન્ટ મારી દેજો કે તમારા ગામડામાં આપણે અત્યારે કઈ રીતનો માહોલ છે અને સુરતમાં કઈ રીતનો માહોલ છે તમને
ગામડામાં અને સુરતમાં કયો તફાવત લાગે છે એ તમે કોમેન્ટમાં થોડું બતાવશો. આ બધા અત્યારે છે કે નહીં ગાડીઓ લઈ લઈને આ બધા પવન ખાવા જાય છે. મસ્ત મજાનો નજારો છે અને સરસ મજાનો છે. અને અત્યારે છે કે નહીં ભાઈને કોઈ નથી, એકલા છે અત્યારે. તો એકલા પવન થાય છે અને મજા લઈ જઈએ. ભાઈની દુકાનમાં કસ્ટમર છે એની પણ હવે જો એક કસ્ટમર છે. આજવાળું કેમ આકાશમાં છે ખબર નથી પડતી. પૂનમ તો હજી કાલે છે ને આજે 11 છે, 11 કાલે છે, એટલે 2-3 દિવસની વાર છે પૂનમની. આ વ્યક્તિને તમે ઓળખતા હશો, નિલેશભાઈ કરીને છે, ઓનલાઈનનું કરે છે. બહુ સારું કામ હાલે છે એને. અત્યારે તો 11 વાગે જમવા અત્યારે જાય. નિલેશભાઈ છે. હા, હેનું ઝાડવું છે, ઉમરો છે, દેહમાં ઉમરો કંઈ પણ અહીંયા નથી ખબર. નિલેશભાઈ ક્યાં જાય છે અને કઈ શેરીમાં જાય છે આપણે થોડુંક ઝૂમ તો કર્યું છે, પણ હાલો એ 3 નંબરના ગેટમાં ગયા છે. શું કામે જાય આપણને ન ખબર હોય. જો બધા નાઇટમાં પણ આવી રીતના બધા લોકો કામ કરે છે. ભાઈ રાત્રે શું કરે છે? ગેમ રમતા છે. અહીંયા પણ બધા મોબાઈલ લેવા બેઠા છે. બહુ મોડા સુધી ગયા હજુ અત્યારે ઘરે ગયા. બધા વાળ કપાવા આવ્યા છે. જો મસ્ત મજાના છે. ઘરાગી કહેવાય એવો. પણ મસ્ત મજાના વાદળા છે. વરસાદ તો આજે આવશે ફાઇનલ. તમારું કેવું? હું જો વાદળા બહુ ભરોડ થવાનું છે. વરસાદ તો થાય એવું 100% છે. આજે પ્લાન હતો ગુલકી ખાવા જવાનો, પણ છોકરા બધા હોઈ ગયા છે. કારણ કે આ એમાં એવું છે, આજે સવારે જ ઉતર્યા છે. સવારે જે ઉતર્યા છે દેહમાંથી આવ્યા કે નહીં, એટલે આજે છે કે ને આજે વેન ન કરે, નકર તો એ આજે હેરાન કરી દે કે ગમે ને જવું છે એમ ઠંડુ બંડુ. કારણ કે ગરમી એવી છે કે ને એટલે થોડુંક કેવર આવે એમ. અને નજીક જો આ ઓટલો છે. આ ભાઈને આપણે થોડુંક જોઈ લઈ, ફ્રેન્ડ છે કે પછી ઓટલો છે અમારે શેરી છે કે નહીં. અત્યારે તો 11:30 ભાઈ જો ધંધો કરી અત્યારે જાય છે. એની લારી છે જયરામનાથ મટકા ગુલ્ફી છે. અત્યારે તો એ જાય છે. આ નક્કી કરે છે ગોપાલભાઈ અમારે આજે વારો આવશે કે નહીં એમ. સુરતમાં જો આવી રીતનું હોય નાઇટમાં કે દિવસમાં, કોણ કેટલો ટાઈમ ભરે ને કોણ કેટલા ટાઈમમાં ધંધો કરે, એ જો અત્યારે આવી રીતનું બધું હાલ્યા કરે અને બધાએ કમાય એમ. વરસાદનું તો વાતાવરણ છે, પણ આ જો અત્યારે જો સંધો દેખાણો. હું તમને કહેતો હતો ને કે આ અંજવાળું શેનું છે. જો સોનાની નગરી લાગે કે ને, આ વાદળા અંધાર જ છે એટલો. જો અત્યારે આ જોવા મળ્યો. જો એટલો આપણે નજીક કરીએ આવી રીતનો નજારો છે.
તો હાલો ફેમિલી, અત્યારે હે કે નહીં વિડીયો આપણે ખતમ કરીએ છીએ. ફરી નવા બ્લોગમાં કાલ ખતમ મળશું. બાય બાય.